એટલે મારી આટુ ગરમા ગરમ મસાલા વાળી ચાય બનાવતી આવ ને ચા બનાયા પછી મારા પગ દબાવજે ઓ દુખે છે પગ હવે સોડા છે ઈ. હું દારૂ પીઉં છું કોઈ દી ભૂલાઈ ગયું તું હું ભૂલાઈ ગયું તું તો પીજા ભેગું સડી જાય એક્ટર હો બાકી એક્ટર હાલે એ એક ઝાપટ નાખી મોઢામાં દાંત જેવી વસ્તુ નહીં રહે લે હું એક્ટિંગ માં હાલું ને પણ તને કોણે કીધું હું દારૂ પીઉં છું એમ તો મને એવું લાગ્યું કે આ દારૂ હશે એમ તમે કીધું કેવો હોય દારૂ હળદર જેવો આ સોડા હશે વાળાની દુકાન લાવ્યો હમણાં કેવા પડો કહેવાય ને તમારે પેલા કહો જાત એક્ટિંગ માં નહીં કરવા લે હાલે પીવી ખાતી નથી રે આ સાયકલ મારી પેટ્રોલ ખાતી નથી રે આ સાયકલ મારી પેટ્રોલ ખાતી નથી રે એ એલા પછાડીશ તું કઈ બાજુ એલા હું જાઉં મારી વાડીએ પણ તું અહીંયા હું કરતો હતો હું આયા ઓલા રાઘુભાઈ ને ઓલા થાંભલા ખૂતાડો આવ્યો ખેતરમાં લે ન્યા મારી વાડીની બાજુમાં એક સોસાયટી પડી છે ને ન્યા ભૂરાભાઈ કેબિન માંડે છે ભૂરાભાઈ કેબિન માંડે હા નવી સોસાયટી બને ન્યા હા પણ એમ નહીં આપણા ગામથી તો 2 કિલોમીટર આગું થાય ન્યા ઠેઠી સોસાયટીમાં હું લે દુકાન માંડે છે ઈ નવી સોસાયટી પડી એટલે હા એને એમ કે આ મનસુખ વાંઢોની આપણને હક લેવા નહીં દે એટલે એનથી આઘાવે જઈને ન્યા ધંધો કર્યો એમ પણ એવું બનવા નહીં દઉં હું એલા તને હું વાંધો આવે પણ વાંધો તો હોય જ ને એકલા ભલામણા પૈસા કમાઈ લે એમ થોડા હાલતા છે હાલો મને દેખાડો ક્યાં છે ઈવડાની દુકાન ઉભો રે આમંત્રણ તો મને નથી આપ્યું હા પણ મારે યાર ધીંગો રહેતો ને ઈ વયો ગયો ભૂરાભાઈ ભેગો એટલે હજી મારે ગોતવાનું છે કેબિન ક્યાં છે ઈ ઠીક તમે વગર આમંત્રણે જાઓ છો મને તો આમંત્રણ દેવાના જ નથી કારણ કે મારી ઉપર એને દાસ છે મને ખબર જ છે પણ કાંઈ વાંધો નહીં પલાન કરવો નથી વગર પલાને મારા ભૂરાભાઈની દુકાને જવું છે મને દુકાન દેખાડો હાલો મારે ઉભો રે એક કરતા બે ભલા આપણે 2 જણા છે ને સોસાયટીમાં આંટો મારીએ કે આ કેબિન છે એ આપણે ગોતી લઈએ હાલ તમે ભાડે નથી એટલે એ તો તને કીધું કે મારે ગોતવાનું છે જી કવડક નાના ને કૂતરા સોસાયટીમાં ગુજરાત જોઈ જ તે એક નથી કરતું હાલો હાલ 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 લે બાબુ દાદા આ સોસાયટીમાં મકાન તો ઘણા બની જાઓ એટલે આ હમણાં થોડાક દી જાય ને કે તો સોસાયટી ભરસક થઈ જાય હે હા રોડ ના બનાવ્યો હો આવડા મકાન બનાવીને છે રોડે થાય પણ બધું ધીરે ધીરે થાય ને ભાઈ એક હારે થઈ જાય બધું પણ ક્યાં એની દુકાન છે સોસાયટી કેટલીક લાંબી છે એ ભાઈ ભૂરાભાઈ નું કેબિન ભાડું છે એટલામાં આમ કે આમ એ ભાઈને તમે પાછા ઓળખાશો ને એટલે હું ન ઓળખું તો કાંઈ નહીં પણ અહીંયા સોસાયટીમાં કામ કરે એટલે ભૂરાભાઈ નું કેબિન ક્યાં છે એને ન ખબર હોય આ એ નકર ક્યાંક ભાખલે ભરાવશે આપણને હાલ હાલ એટલે આમાં છે ને 25-30 પ્લોટ છે આ સોસાયટી આપણને બહુ લાંબી પડી ગઈ એ ભૂરાભાઈ દુકાન ક્યાં છે વલ્લભભાઈ મારું નામ વલ્લભભાઈ છે એટલે એનું નામ વલ્લભભાઈ નજ ઈ બાપભાઈ છે અને જ્યાં હોય ત્યાં પૂછા પૂછ શું કરે છો આવડું મોટું કેબિન છે સોસાયટીમાં ક્યાંક નજરમાં નહીં આવે આપણી પણ એમાં મારવાની ક્યાં જરૂર એ ગાયબ થઈ જા ભૈયા જ જાય ને ઢીંગા ઓ તું હવે ભાગ ન કરતો હો અને બાબુ તમ તારે હા બસ એમ આ સોસાયટીમાં હું કેટલી જાતના વહીવટ લઈને બેઠો હોય ને એ બધું મારે તને ન કહેવાનું હોય એટલે આનંદ રહેજે એમને ભૂરાભાઈ હા આ તો તમારી દુકાન બંધ હતી ને હું એટલે બાબુ તારે હવે ગતો હવે તમારી દુકાન ચાલુ થઈ ગઈ ને હવે હું ભાગ નહીં કરો હવે છે ને એટલે મને આરો દ્રશ હા બસ એમ મારે અહીંયા માણસની ડગલે ને પગલે જરૂર પડે હવે નહીં ભાગુ જોયું મનસુખ હા આ રે આયા હું આવ્યા બે એલા બાબુ દાદાને આમંત્રણ આપ્યું મને આમંત્રણ આપ્યું તમને હું એકલો કમાયેલા નવી સોસાયટીમાં એમ કોને બાબુ દાદાને આમંત્રણ આપ્યું પૂછી જો તો એ ડોહાને એટલે મને આમંત્રણ નથી આપ્યું હા આ હુયો આવ્યો ને એટલે મારા વાયા ગોતો આવવું પડ્યું કીધા વગરનો એ બાબુ દાદા હવે કાબા ન કરતા
ઉપડો હાલો હવે તમારે છે ને હવે મને ગોતતો નો હવે ભૂરાભાઈએ દુકાન ચાલુ કરી છે હવે છે ને ભૂરાભાઈ હારે રહીશ હવે નહીં તમારે હારે રહો હાલો તમારું કામ કરો લે બોલો માકડ ને મોઢું આવ્યું હાલો નીકળો હું આવ્યા બે એ ભૂરાભાઈ આ સોસાયટીનો મેન માલિક કોણ છે? એટલે મેન માલિક જે હોય એ તારે કામ હું છે એ બોલ ને. ખાલી કરાવવું અહીંયા ખાલી કરાવવું આ જગ્યામાં તમારી દુકાન ન આવી જોઈએ. સોસાયટીનો મેન માલિક છે ને એને મને આખા સોસાયટીનો ચેરમેન બનાવેલો છે. હું પ્રમુખ સવાયનો. હે લા હા 10 પ્લોટ તો મને આપેલા છે વહીવટ કરવા. પુરાભાઈ 10 પ્લોટ નો વહીવટ કરી દો, આખી જિંદગી અહીં દુકાન આપજો. હે ભૂરાભાઈ એટલે તો એ બાબુ દાદા તમે બહુ હવા ન કરતા હો આ ભૂરાભાઈ જેવા કોઈ ભાઈબંધ ની ભલામણા હે ભૂરાભાઈ હા આલ્યો 20 રૂપિયા મને ક્યાંક પલોટ અપાવો ને પ્લોટ લેવો તારે? હા આ તો પણ એમ કે નહીં વરદીમાં પૈસા પૂરા કરવાના, એક રોકડા દેવાના નહીં. હે હા 100 વારનો પ્લોટ લેવો, 1.5 વારનો લેવો કે 1.5 વારનો લેવો? હવા હો વારનો કેટલા વારનો લેવાય બાબુ દાદા? 150 વાર દે ને એટલે ફળ્યું રે મકાન થાય આ તો બધું થાય ને ભાઈ 20 રૂપિયા મેં આપ્યા ને તમે 20 રૂપિયાની હારી બીડી નો આવે. તારે પ્લોટ કેટલા વારનો લેવો ઈ કે ને? 150 વારનો જ કીધું 150 વારનો? હા. 7,500 રૂપિયાનો વારનો ભાવ હાલે. હે એટલે તો પલોટ નું જોઈ આવું ક્યાં છે આમ 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 વયો જા. બાપુ હા આ વહીવટ તમે જ કરો. હા વહીવટ હું કરું. હાલો હાલો ભાઈ હવ એ આપણા ગામથી આગળ ઓલી નવી સોસાયટી બની ને 2 કિલોમીટર આજી ખબર છે મને બાબુ તારી વાડીની બાજુ પડી. એ હા હા આ તમને ખબર છે? તમને એ ના ખબર ભલા માણા અહીંયા ભૂરાભાઈ વહીવટ કરે પ્લોટ આપવાના. હું વાત કરે હા દુકાન મૂકીને વહીવટ કરે. લે હાલે હા હા લેવું આવ્યો આવો આવો ગાય એવલ બા હોન્ડા ઉભું રાખ તો હે હોન્ડા એ ભલભાન કોણ હોન્ડા છે? મને શી ખબર? એ ભૂરાભાઈ મને હજી લાગવાનો હોય એક પ્લોટ તમારે પ્લોટ લેવો છે? લેવાનો કેટલા વારનો લેવો? મારે જે 150 વારનો આ તો વરાદીમાં પૈસા પૂરા પાડવાના અને પૈસા પૂરા થયા દસ્તાવેજ થશે. હા બસ વાંધો નહીં હપ્તે હપ્તે આપી દેવું આ તો તારે કેટલા નંબરનો પ્લોટ જોતો? બા વલતર હોન્ડા બેહીને આવ્યો. આ લે લે ઘડીક માં આવી જા. તમે વહીવટ કરો છો? લે તો તમને કોણે કીધું? મને વાતું મળી ગામમાં. આ તે બરોબર જ મળે છે. કેમ નહીં પ્લોટ છે કે તૈયાર મકાન છે? તૈયાર મકાન જોતું હોય તો હશે. આ જોવો ને રહ્યું સ્લેબ બાકી છે. દુકાનું છે કે મકાન છે? દુકાનો છે ને મકાન બને ને બધું બને, આમાં કાંઈ ઘટે જ નહીં. મોટો જબરો 200 વારનો પ્લોટ. હે લે તો હપ્તે મળશે હપ્તે મળે ને તો કપાઈ જો મને એકાદો. એટલે આ લેવો? આતે લે મારા હાથમાં છે આ મારું જ છે. 50,000 રૂપિયા મારી પાસે પડ્યા મળે. 50,000? હા લાવો 50,000. કે મત નથી હાજે આપીશ તમને. હા તે તો હાજે તમને તો થોડું કાસું લખાણ કરી દઉં. વરાદીમાં પૈસા પૂરા કરજો. વરાદીમાં પાકું મકાન જોઈ આવું. જોયા જાવ. હા એ મકાન લેવાય ખબર પડે કાંઈ? હા એમ જાણે નો બોલાવ્યો તો સારું તું યાર ફોન કરીને. પણ તું દોઢ આવ્યો થઈને ફોન કર્યો હાલો અહીંયા આ પહેલા નંબરનું મને ગુડ્યું હોત તો કઈ વાંધો હતો? તો પણ તારે પહેલા કેવું જોઈએ ને, તું તો નકરો પલોટ કરતો હતો એટલે હું તને પલોટ જ દઉં ને. આ તો ક્યાં છે 3 નંબરનો પ્લોટ? આ ત્યાં સીધો વયો જા. હા 3 નંબરનો પલોટ તારો જા. હા આ ભુરાઈ કાકરમાઈ આ ઘરો બાપુ દાદા એ બાબુ દાદા હા ભૂરાભાઈ તમારે મનસુખની પડખે પલોટ લેવો છે? હા એ મારો પાડોશી છે એટલે મારે એની પડકે લેવાય ને પ્લોટ 4 નંબરનો પલોટ તમે જોઈ આવો જાવ. હા બસ બાપા એ એને મારતા નહીં. મારો જ છે ને મારો માણસ છે ઈ મારો માણસ છે હવે મારો માણસ છે નકર પલોટ નહીં દઉં પાછો. કાઢી ઓહો. મેકી ઘરે એ ભૂરાભાઈ હા એકાદું મકાન માટું રાખજો હો. હા ભાઈ હા ઢીંગા હા બોલો આ સોસાયટી નો માલિક છે ને એને મને એમ કીધું છે 7,000 ઉપર જેટલા રૂપિયા આવે ને એક વાર ના એ બધા તમારા. મેં બધાને 7,500 માં ડાયબા. મનસુખ મારા પ્લોટમાં ફરતી વંડી સણાઈ ગયેલી છે જો અને અહીંયા જો ઈટું પડી ઈટું હવે તો આ પ્લોટમાં બાબુ દાદા મોટી હવેલી બનાવશે હવેલી તમે ક્યાંથી આમાં હવેલી બનાવતા અને તમે કાંઈ પૈસા હજી ગણી ના દીધા હો? ત્યાં ગણી દીધા ત્યાં પૈસા આપ્યા આપણે એમને આ પ્લોટ મારો અને મારો વાળો પ્લોટ તમે રાખી લ્યો. આ 4 નંબરનો પ્લોટ મારો છે આ તો ઘા નો કરતા બાપુ દાદા તમે તમને એવડા મોટા ને હું કેવું એમ, આ સોસાયટીમાં છે ને બાંધવાના ને ડખા કરવાના ધંધા નહીં કરતા. નકર પલોટ લઈ લઈશ પાછા.
પણ એમ નહીં, આ 4 નંબરનો પ્લોટ મારો છે. હવે આ એમ કે મારે જોઈએ ઈ હાલે. હા પણ 4 નંબરનો 3 નંબરનો મૂળ તો બે દોઢ વારના જ છે ને સમજણ કરીને રહ્યો ને એમ. હા એમ હું એમ જ કહું. એ આ ઈટુ પડી ઈ ઈટુ થોડી તમારા દાદાની છે. ઈ તો બીજા મકાન બનાવવાના છે ને. મને કે ભૂરાભાઈ તમારા પ્લોટ આ ખાલી પીડે એમાં નાખી મૂકો નાખો. એમને આ પ્લોટમાં વસ્તુ પડી હોય અમારી નહીં. ના રે ના, ઈ કઈ પ્લોટ ભેગું ન આવે, એમાં ખાલી તળિયું જ આવે. અને આ શું છે આ ફર્નિચર આ નથી તમારા દાદાનું, બીજાનું છે. લે પણ એમને એ બાપુ દાદા ઈ તોય મારે આ 4 નંબરનો પ્લોટ મારે જોવે છે ભાઈ. ના પડી કે નહીં, તારો પ્લોટ હોય તું રાખજે. આમ જો તારો પ્લોટ રહ્યો અમે. તો તું આમ કેમ આમ પડખે ખોરે કેવું બોલો છે? આમ આગો બોલો ને થોડોક. સાંભળો કાન ખોલીને બે બાંધવાન નહીં, અહીં બાંધશો ને તો બે ના પ્લોટ પાછા લઈ લઈશ. હાલ ધીંગા કરી લો સમજાય. હા બાજુ અવાજ નો આવવો જોઈએ, નકર મકાન નહીં આપવું, સેણેલું ખાલી કરાવીને કાઢી મૂકીશ. ઉદેગાવ ન કરતા આવ્યા. હા લે બોલ. દેકારો કરવાની ના પડશે હો, નકર એમને એક કોસ થતી તાળવામાં હું. પ્લોટ મારી છે. વાલમભાઈ ને મકાન જાય ને હમણાં તમારી વિશે ફાહા ભરાવું. આના ભૂરીને વાલમભાઈ ને તમારે 3 વિશે ડખો ન કરાવું ને તો મનસુખ તોલામ કાક ઘટે જો તમે. હવે જા જા મારો પ્લોટ હું જોઈ આવું. તોલા તું હું ડખો કરાવતો તો. આમ બોલો બોલો એમ કીધું છે પૂરા ભાઈ. હજી મને ગાલમાં હા હવે જા એનો પ્લોટ જોવા જવા દે મને. મારો પ્લોટ જોતો એને બોલ. અરે વાહ ભી વાહ હે. બાપુ દાદાના પ્લોટમાં ઈટડા છે ઈ લઈ જવાના ભૂરાભાઈ. મારા પ્લોટમાં તો બકાલું. વાહ હે બાથરૂમ વાહ. આઈતે જરા તાર હું તોડીને સિંડુ પાડી દઈને ડાયરેક્ટ બાથરૂમમાં ગળી જવાના. મને તો વાંઢાને પરબારું કામ થઈ ગયું. બાબુ રહા જોઈ લે તું મારો પ્લોટ. હું તારા પરબારું કામ થઈ ગયું. મારા પ્લોટની માલપા બકાલું, ટમેટા, ભીંડી, દૂધા, સીભડા, વાલર કાંઈ ન ઘટે. હું ખાન પીન તાજો મારો સન પછી મને હું તું મારે પાન એમ કેતો હોઉં કે ખાલી આ ગો હાથ રાખતો. એટલે આ પાસા બાજા કોણ બાંધ્યો એમ બાંધા નથી. હવે ફટાફટી અવાજ આવતો હતો હમણાં. ધીંગા હા ના ના ફટાફટી તો બાબુ દાદાને કાનમાં મસરું ગળી ગયું ને તમે એક માર્યું થી ઓલ પર નીકળી ગયું ભાઈ. શામાંથી બાજ્યા? મસરામાંથી એ બકાલામાંથી. કેમ બકાલામાંથી? કે બકાલું મારું હતું એમ કે. કયું બકાલું? તો આ બકાલું તો મારું ને ભાઈ. બકાલું એમ કરેલું છે. આ પ્લોટ ખાલી હતા ને એટલે સોમાહામાં બકાલું આપણે ઘરનું ખાવા થાય ને એટલે. તું હજી કાંઈક મને પૈસા જમા કરાય, કાંઈક તું એમાં ઈંટડા નાખ, કાંઈક સળવાનો પાયો ગાળ, પછી તારા હાથમાં પ્લોટ આવે ને ત્યાં તો હું બકાલું લઈ લઈશ. ભાડેક ભીંડો તોડ્યો છે તો શંખલા ખેડવી ને કી તારા. એ બાપા હાલ ધીંગા હાલો બાતતા નહીં નકર પ્લોટ પાછા લઈ લઈશ. હા નહીં બાતી. મારતા બાબુ દાદા મને માર ખબર હારું વાત. મેં ખાધા ને ભાઈ. આમ જો જો હમું જો બાદ હળવું બોલો. અહીં પાવ એક વાત કહો. અહીં પાવ આપણે બાંધવું નથી. તમારા પ્લોટમાં ઈટડા પડ્યા, મારા પ્લોટમાં બકાલું. વાલમભાઈ ને પ્લોટ આપ્યો, એના પ્લોટમાં શું છે એ આપણે તપાસ કરી સાના સાના. હે હા 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 બાંધવું હાલો. હળવું બોલજો ને કરે ઓલા આવશે વાહ. એ મારું બકાલું શેપતા નહીં. લઈ લો સાહેબ. વાહ ભાઈ વાહ, મસ્તીનું મકાન મળી ગયું મને. આમ તો જો પાણીની રેલમ શેલ, અહીંયા આંબા બે સોંપી દીધેલા છે. મસ્તીનું ઓ ભાઈ, કાંઈ ઘટે નહીં, ખાલી સ્લેબ ઘટે છે એ તો હું ઘડીકમાં ભીડી દઈશ. બાકી ભૂરા ભાઈ મકાન આપ્યું હો, સીધી ભૂરી ભાષે તો ખુશ થઈ જશે. જોઈ લે આને મકાન કહેવાય. આમ દયા થઈ જાય માતાજીની. આમ થાય ને ત્યાં ભૂરા ભાઈને 51,000 ભરી આવું પચાસની જગ્યાએ. વાલમભાઈ હો તમારે તો ફળિયામ ભલા મને મોટો જબરો સ્વિમિંગ પૂલ છે. કયો? હા રો હા હા એ સ્વિમિંગ પુલ છે. હા એ પાણીનો ટાંકો છે, નાવાનું નથી. આ છોકરા નાય તો છે ધુક્કા તો મારે. એ આ સોસાયટીના હોય ને બધા છોકરા એ નાય છે, એને હું માથે સ્લેબ ભીડી લઈશ. એ પાણી પીવાનું છે, નાવાનું નથી. આને ખબર કઈ પડે નહીં.
એક કામ કરો હું? મારા પ્લોટમાં તમે એકવાર આંટો માર્યો હોય ને કે તમારું અરમાન ખુશ થઈ જાય હા? અને તમે બકાલું જોઈ જાવ ને તો રાજીના રેડ થઈ જાવ મારા પ્લોટમાં બકાલું છે એ તમે રાખી લો અને આ હું રાખી લઉં. ભીંડો ખાવા હાટું થઈને મેં પ્લોટ લીધો ભીંડો ખાવા હાટું રહેવા હાટું મકાન લીધું છે. હાથી પણ એમાં મકાન બનાવી નખાય ને પણ મારા વાળા પ્લોટ છે ને એમાં ઈંટું પડી છે ઈ તું રાખી લે આ હું રાખી લઉં. લે ભાઈ ઈંટુ વાળું તું રાખી લે આ ઈંટુ ખડકેલી નથી દેખાતી આ સનેલું લઉં કે ઈંટુ પાથરીની હોય લઉં મારા હાથ લેવાનું છે મને કોઈ સલાહ ન જતા. હા જાવજો. એ વાલમભાઈ હો તું ભાઈ આ પાણીનો ટાંકો રહ્યો ને હા ત્યાં ઉપર છેલ્લે ભેડે લઈ જાઓ ભાઈ. હા હા થઈ ગઈ વાત કા હમણાં જ કરી. હે સોસાયટીના છોકરા અહીંયા નાવા ન આવવા જોઈએ. એકાદો બુટી જાય છે ને તો મારી દેવાય જાય છે હાવ. પણ આ પણ ના પાડતા હોય ને હાલો એ, હો હો ને ઘરે વયા જાવ ઉપરો અહીંથી ગાંઠતા જ નથી ક્યારનો ના પડતો ધબાધબી બોલાવે છે. તો એ ભૂરાભાઈ આ ટાંકો ઉસકાઈને મારા ફળિયા મૂક્યા હતો હા ભેગા થાવ નહીં વાહ એમાં ટીંગાઈ ગયા તે હજી મારા ભૂરીને સરપ્રાઈઝ આપવાની છે એની નીકળ આમ આગીનો ઉભો રહો તો વડાયો ને તું ઉભો રહે આ બો ભાંગીશ તું આમ આગો રે ને એટલે તમને બેન મેં ના નથી પડી સોસાયટીમાં ધડ નહીં કરતા એમ તો અહીંયા ધડ કરવા આવ્યા વાલમભાઈ રે. વાલમભાઈને એમ કીધું હાલો 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 ઉપડો અહીંથી. હા. અહીંયા વાલમભાઈ રે ધડ કરવા આવ્યા. તારે ના. ઉપર મકાનમાં બધું બાર હું બાકી છે ને હું જોવા માંડું આ જોવા માંડો અને તમે બે છે ને તમારા પ્લોટમાં તમારે ઓડિયું કર્યું હોય તો ઓડિયું કરો બંગલા બનાવો હોય તો બંગલા બનાવો હવ નો વ્યાત હોય એ પ્રમાણે બનાવજો હા. પણ હાન થાય ને ત્યાં મને મારી કેબીના પૈસા પકડજો અને બાદતા તો નહીં જ તે નકર આપેલા પ્લોટ લઈ લઈશ પાછા વયા જાવ હવ નો કામે લાગો જાવ. હાલ હાલ મનસુખ હાલ હા મૂકો છો નીકળ તારે પછી જોયું આમ ડારો કરવાનો હોય અમથા થોડા સોસાયટીના પ્રમુખ બન્યા હોય ઈ.